વિધાનસભામાં યુસીસી બિલ પસાર થયું ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આ બિલ સામે કેટલાક પ્રશ્નો ઉઠાવ્યા છે। નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી। आओ सांभळीए गोपाल इटालियाए શું પ્રશ્નો ઉઠાવ્યા છે। આજે 24મી માર્ચ 2026 ના રોજ વિધાનસભામાં યુસીસી બિલ ઉપર ચર્ચા થઈ। અત્યારે રાતના 11:30 વાગ્યા છે અને વિધાનસભાના મીડિયા રૂમમાંથી હું બોલી રહ્યો છું ત્યારે યુસીસી બિલ ઉપર મેં વિધાનસભાના ગૃહમાં મારા વિચારો રજૂ કરતા કહ્યું કે ये जमीन नहीं थी जब ये आसमान नहीं था, फक्त यकीन था कि हर्षू गुमा कहीं नहीं था, लगी थी बस्ती में गुर्बत की आग भी कैसी कि लोग जल भी रहे थे और धुआं कहीं नहीं था। જ્યારે આ સંવિધાન નહોતું, લોકસભા, રાજ્યસભા, વિધાનસભા, કાયદા, નિયમ, અધિનિયમ, વિનિયમ કશું જ નહોતું દુનિયામાં, ત્યારે શું હતું? તો ત્યારે સમાજ હતો, નાના નાના સમાજના ગ્રુપ હતા, કબીલાઓ હતા, એની પોતપોતાની પ્રથાઓ, પરંપરાઓ, એની પ્રણાલીઓ, રૂઢિઓ, એવું બધું હતું। એટલે કબીલા વાઇઝ સમાજ જીવતો હતો અને પોતપોતાની રીતે કોણ ક્યાં લગ્ન કરશે, કોણ ક્યાં છૂટું થશે, કોણ ક્યાં છોકરા કરશે, બધું જ પોતાની પ્રણાલીથી નક્કી થતું હતું। અને પ્રણાલીગત રીતે સમાજ ઇવોલ્વ થતા થતા આગળ વધતા છેલ્લા 1000 વર્ષમાં પ્રગતિ કરી સમાજ 2026માં પહોંચ્યો। પછી ભાજપને એમ લાગ્યું કે આ પ્રણાલી ખોટી છે, એટલે સરકારને હવે આપણે ક્યાં લગ્ન કરશું, ક્યારે લગ્ન કરશું, શું કરશું, એ બધામાં રસ છે। આજે ભારતના બંધારણના આર્ટિકલ 44 નો હવાલો લઈ અને યુસીસી બિલ લાવવામાં આવ્યું। મેં વિધાનસભાની અંદર ધ્યાન દોર્યું સરકાર કે આર્ટિકલ 44 ની તરત નીચે જુઓ તો આર્ટિકલ 45 માં એવું લખ્યું છે કે તમામ બાળકોને સમાન શિક્ષણ મળવું જોઈએ। તો સરકાર સમાન શિક્ષણ આપવામાં એને રસ નથી। બાબા સાહેબ પોતે આર્ટિકલ 45 માં જ લખી ગયા છે। 45 વાળી કોઈ વાત સરકાર માનવા તૈયાર નથી। એક ગરીબનો દીકરો અને એક અમીરનો દીકરો, એ બંનેને સમાન શિક્ષણ નથી મળતું, એ બાબતની ચિંતા ભાજપને નથી। પણ ગરીબ હોય કે અમીર હોય, છોકરા પરણશે ક્યાં, એને છોકરા કેટલા થશે, એ છોકરા પાછા ક્યાં પરણાવા, એ બધું આને રસ છે। અને આર્ટિકલ 44 ની તરત ઉપર આર્ટિકલ 43 એમાં એમ લખ્યું છે કે રાજ્ય સરકારે કાયદો બનાવીને કે આર્થિક જોગવાઈ કરીને કે યોજના બનાવીને ખેતી અને ઉદ્યોગ સાથે જોડાયેલા મજૂરોના કલ્યાણ માટે વ્યવસ્થા કરવી। ગુજરાતમાં ખેતી મજૂરી કરતો વર્ગ બહુ વિશાળ છે, ભાગ્યું રાખ્યું કહેવાય। આખા આદિવાસી પટ્ટામાંથી હજારો ભાઈઓ બહેનો સૌરાષ્ટ્રમાં અને અન્ય વિસ્તારોમાં મજૂરી કરવા આવે છે, ખેતી મજૂરી। કેટલાક આદિવાસી પરિવારના વ્યક્તિઓ અમદાવાદ કે સુરત જેવા મહાનગરોની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામમાં મજૂરી કરવા આવે છે, બાંધકામમાં। આ મજૂરી કરનારા લોકોના જીવનમાં અને જેને ત્યાં મજૂરી કરે છે માલિકના જીવનમાં સમાનતા આવે એવું કરવાનું સૂચન બાબા સાહેબ આંબેડકરે સંવિધાનના આર્ટિકલ 43 માં આપ્યું છે। પણ ભાજપને આર્ટિકલ 43 માં રસ નથી ને આર્ટિકલ 45 માં રસ નથી। એને તો વચ્ચેથી હિન્દુ મુસલમાનનો રસ્તો કાઢવો છે, નથી ગરીબોનું કંઈ વિચારવું, નથી બાળકોના શિક્ષણનું કંઈ વિચારવું। પણ ચૂંટણી માતા આવ્યા છે એટલે એનું સ્વાગત યુસીસી થી કરવાનું છે। જો એનાથી ચૂંટણી માતા પ્રસન્ન થાય, યુસીસી આવે, હિન્દુ મુસલમાન ભારત પાકિસ્તાનની ચર્ચાઓ થાય, તો શિક્ષણની ચર્ચા ગાયબ થઈ જાય, આરોગ્યની ચર્ચા ગાયબ થઈ જાય। અને એવી રીતે આ યુસીસી ની અંદર એક બે વસ્તુ મારે ધ્યાનમાં દોરવા જેવી છે કે આ યુસીસી ના કાયદાની કલમ 2 માં ભાજપ સરકારે એવું લખ્યું છે કે આ યુસીસી નો આખો કાયદો આદિવાસી સમાજને લાગુ નહીં પડે। પણ સાથે સાથે કલમ 6 માં એવું લખ્યું છે કે ગુજરાતમાં રહેતા હોય અથવા ગુજરાતના વતની હોય પણ ગમે એ રાજ્યમાં રહેતા હોય, એ માણસ જો લગ્ન કરે તો ફરજિયાત યુસીસી અંતર્ગત જ લગ્નની નોંધણી કરાવવી। હવે લોચો જુઓ કે ગુજરાતનો કોઈ આદિવાસીનો દીકરો કે આદિવાસીની દીકરી બિન આદિવાસી સાથે ગુજરાતમાં જ લગ્ન કરે તો એક વ્યક્તિને કાયદો લાગુ નહીં પડે, બીજાને લાગુ પડશે તો નોંધણી કયા નિયમ પ્રમાણે કરવી? તો જેમ તમે ગોપાલ ઇટાલિયાની વાત સાંભળી, તમે તેમની વાતથી કેટલા સહેમત છો, યુસીસી બિલ વિશે શું વિચારો છો, કમેન્ટ કરીને જણાવો। અત્યાર માટે બસ આટલું જ। સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો। ધન્યવાદ।